મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના વિશે, જેમાં તમે બેલેન્સ કેવી રીતે ચેક કરી શકો, તમારા કાર્ડની અંદર કેટલા રૂપિયા વધેલા છે, તે ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલો છે. તો આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. 2.67 કરોડ આયુષ્માન કાર્ડ ધારકો માટે આખરે પીએમજય માટે હેલ્પલાઇન નંબર છે એ જાહેર કરી દેવામાં આવેલો છે. તે ઉપરાંત મિત્રો, કાર્ડની અંદર બેલેન્સ સહિતની માહિતી પણ તમને આપવામાં આવશે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી જે માહિતી છે એના માટે આરોગ્ય વિભાગ દ્વારા એક હેલ્પલાઇન નંબર છે એ કાર્યરત કરવામાં આવ્યો છે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જો તમારે પીએમજય વિશે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય અથવા તો ખોટી રીતે કોઈ ડૉક્ટર કે હોસ્પિટલ તમારી પાસેથી પૈસા મંગાવે તો એના માટે તમે ફરિયાદ કરી શકો છો. તો એના માટે સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર છે જાહેર કરવામાં આવેલો છે. આયુષ્માન કાર્ડ અને તેના અંતર્ગત આપવામાં આવતી સેવાઓને લગતી કોઈ પણ ફરિયાદ, સમસ્યા, માહિતી માટે તમને એક હેલ્પલાઇન નંબર અહીંયા જાહેર કરવામાં આવેલો છે. તમે જોઈ શકો છો હેલ્પલાઇન નંબર છે 079 66 44 0104. આ નંબર ઉપર તમે કોલ કરી અને તમારી જે ફરિયાદ છે એને નોંધાવી શકો છો. ત્યાર પછી મિત્રો, ફરિયાદના નિકાલની સ્થિતિને દર્દીઓ એસએમએસથી ટ્રેક કરી શકશે. એટલે કે તમે જેવી ફરિયાદ નોંધશો એટલે મિત્રો તમને એક નંબર છે એ આપવામાં આવશે અને એ નંબરથી તમે એસએમએસ દ્વારા છે એ ટ્રેક પણ કરી શકશો કે તમારી ફરિયાદ છે એ કઈ જગ્યાએ પેન્ડિંગ છે અથવા તો એમાં શું કાર્યવાહી ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ હેલ્પલાઇનમાં દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીની ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો એક એસએમએસ છે એ રજૂ કરેલ નંબર પર તમને મોકલવામાં આવશે. એટલે કે તમે જે નંબર ઉપરથી આ કોલ કરેલો હશે ફરિયાદ માટેનો, એ નંબર ઉપર તમને એસએમએસ દ્વારા છે એ તમામ માહિતી આપવામાં આવશે. આ હેલ્પલાઇનથી મળેલ ફરિયાદના નિવારણ માટે જિલ્લા કોર્પોરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની કાર્ડ એપ્રુવલ એજન્સીને એસએમએસ તથા ઈમેલમાં લિંક થતી ફરિયાદની વિગતો છે એ પણ મોકલવામાં આવશે. તો અહીં મિત્રો ઘણા બધા ફેક્ટર છે જે જોઈન્ટ થયેલા રહેશે. જેમ તો એક જિલ્લા આરોગ્ય અધિકારી છે એમના નોડલ રહેશે અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સી, આવી તમામ જે એજન્સીઓ છે અથવા તો એને સંલગ્ન જે પણ વ્યક્તિઓ છે એને એસએમએસ દ્વારા જાણકારી છે એ પૂરી પાડવામાં આવશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને કાર્ડ બેલેન્સ સહિતની અને જો તમારે કોઈ કાર્ડ સંબંધિત ફરિયાદ હોય તો એ પણ તમે અહીંયા પૂછી શકો છો. એના માટે આ એક હેલ્પલાઇન નંબર છે એ જાહેર કરવામાં આવેલો છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.